હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે ઇતિહાસનો એક મહત્વનો પ્રશ્ન સમજીશું જે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. જુઓ મિત્રો, પ્રશ્ન તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો હશે, જેમાં 3 મહત્વના વિધાનો આપેલા છે. ચાલો એક એક કરીને જોઈએ કયું વિધાન સાચું છે અને કયું ખોટું. વિધાન 1, ગાંધાર કલાનો વિકાસ અને ઉત્પત્તિ કુષાણ કાળની મહત્વપૂર્ણ વિશેષતા હતી. તો મિત્રો, આ વિધાન બિલકુલ સાચું છે. યાદ રાખો કે ગાંધાર કલા એટલે ભારતીય અને ગ્રીક કલાનું અદ્ભુત મિશ્રણ. કુષાણ વંશના મહાન રાજા કનિષ્કના સમયમાં આ કલા શૈલીનો અભૂતપૂર્વ વિકાસ થયો હતો. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે બુદ્ધની મૂર્તિઓ કઈ શૈલીમાં ગ્રીક દેવતા એપોલો જેવી દેખાય છે? તો જવાબ આવશે ગાંધાર શૈલી. ત્યારબાદ બીજું વિધાન, ચંદ્રગુપ્ત પહેલાના શાસનકાળમાં ફાહિયાન ભારતમાં આવ્યા હતા. તો મિત્રો, આ વિધાન ખોટું છે. ફાહિયાન ગુપ્ત વંશના રાજા ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યના સમયમાં ભારત આવ્યા હતા અને તેમણે પોતાના પ્રવાસ વર્ણનમાં ભારતની સામાજિક અને ધાર્મિક સ્થિતિનું સચોટ વર્ણન કર્યું છે. વિધાન ત્રીજું, ગૌતમીપુત્ર શાંતકર્ણીએ સાતવાહન વંશનો પાયો નાખ્યો હતો. તો મિત્રો, આ વિધાન પણ ખોટું છે. સાતવાહન વંશનો પાયો નાખનાર એટલે કે તેના સ્થાપક રાજા સિમુખ હતા. ગૌતમીપુત્ર શાંતકર્ણી આ વંશના સૌથી શક્તિશાળી અને પ્રતાપી રાજા હતા. તો મિત્રો, આપણી પાસે જે 3 વિધાનો હતા તેમાંથી ફક્ત પહેલું વિધાન જ સાચું છે, અન્ય 2 વિધાનો ખોટા છે. આથી આપણો સાચો જવાબ બનશે ઓપ્શન ડી, ફક્ત 1. મિત્રો, આ પ્રશ્ન અને તેની સાથે સંકળાયેલી 3 બાબતો તમને સ્પષ્ટ થઈ ગઈ હશે. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ તૈયારી માટે વિશારદ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તૈયારી કરતા રહો. ઓલ ધ બેસ્ટ. Thank you so much.